મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્તરાયણ નિમિત્તે ઇમરજન્સી ઓપીડીમાં વધારો થયો છે। અનેક કેસ સુરેન્દ્રનગરમાં ઉત્તરાયણના પર્વ પર નોંધાઈ રહ્યા છે। ઇમરજન્સી ઓપીડીમાં લગભગ 20% વધારો થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં 140 જેટલી ઇમરજન્સી ઓપીડી દાખલ થઈ છે, જેની તબીબો દ્વારા સારવાર કરવામાં આવી રહી છે। ગળા કાપવાના તેમજ મારામારી અને અકસ્માતના બનાવોમાં વધારો થયો છે। તો લગભગ દરરોજ કરતા 20% ઓપીડીની સંખ્યામાં વધારો થયો। ગળું કપાવાથી ઓડુ ગામના યુવકનું મોત થયું હતું। બીજી તરફ 60થી વધુ લોકોને રસ્તા પર લટકતી દોરીના કારણે ઈજાઓ પહોંચી હતી। આજ અંગે વધુ વાત કરીશું। સંતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, ઉત્તરાયણ વાસી ઉત્તરાયણના પર્વ પર લગભગ 20% ઇમરજન્સી ઓપીડીમાં વધારો થયો છે। દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। હાલ કેવો ધસારો જોવા મળી રહ્યો છે હોસ્પિટલની બહાર? ખાસ કરીને ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા માટે ઉત્તરાયણનો પર્વ છે તે પ્રાણઘાતક સાબિત થયો છે। ઇમરજન્સી ઓપીડીમાં 20% જેટલો વધારો થયો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે ચાઇનીઝ દોરી અને તુક્કલો અને ખાસ કરીને જે કાચથી ઘસેલી દોરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે છતાં પણ પતંગ રસિયાઓ દ્વારા આવા પ્રકારની દોરીનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાં 600 થી વધુ પક્ષીઓના મોત નીપજવા પામ્યા છે। અલગ અલગ જગ્યાઓ ઉપર પાંખો કપાવવાના પક્ષીઓના બનાવો સામે આવ્યા છે અને મોતને પણ ભેટ્યા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જે માત્ર સિવિલ હોસ્પિટલ આવેલી છે, ત્યાં 140 જેટલી ઇમરજન્સી સેવાઓ માટે સારવાર માટે દર્દીઓ આવ્યા હોવાનો પણ આંકડો હાલ સામે આવી રહ્યો છે। 60 જેટલા જે વાહન ચાલકો છે, અલગ અલગ જગ્યાઓથી પસાર થતા હતા, રોડ ઉપરથી પસાર થતા હતા, તેમના ગળા કપાયા છે, શરીરના ભાગે અન્ય ઈજાઓ પહોંચી હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। એક તરફ સરકાર દ્વારા અને હાઈકોર્ટનો કડક આદેશ હતો કે ચાઇનીઝ દોરી અને કાચવાળી દોરીનો ઉપયોગ ન કરવો, વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ન ચગાવવા, ફટાકડા ન ફોડવા, તે છતાં પણ આવા પ્રકારની ઘટનાઓ બની છે। નિયમ આ વખતે પણ કાગળ ઉપર રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને ઓપીડી સંખ્યામાં પણ વધારો થયો છે। 108 ઇમરજન્સી સેવાની જો વાત કરવામાં આવે તો તેમને પણ અંદાજિત 140 જેટલા કેસો અલગ અલગ જગ્યા ઉપરથી મળ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાણઘાતક મકર સંક્રાંતિ સાબિત થઈ છે। ઓડુ ગામના અગરિયાઓનું પણ ગળું કપાઈ જવાના કારણે મોત નીપજવા પામ્યું છે। આવા પ્રકારની ઘટનાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે। ત્યારે મકર સંક્રાંતિ નિમિત્તે અલગ અલગ પ્રકારની મારામારીની પણ ઘટના સામે આવી છે। ચુડા તાલુકાનું જે રાણાગઢ ગામ છે, ત્યાં પતંગ ચગાવવા મુદ્દે મારામારીની ઘટનામાં પિતા પુત્રને ઈજાઓ પહોંચી છે અને 7 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એટલે સુરેન્દ્રનગર જિલ્લા માટે જે મકર સંક્રાંતિનો પર્વ છે તે પ્રાણઘાતક સાબિત થયો છે। ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને આવા પ્રકારની ઘાતક દોરીના ઉપયોગથી પશુ પક્ષી અને પર્યાવરણને પણ નુકસાન પહોંચ્યું છે અને આંગળાઓ કપાઈ જવાના બનાવો પણ સુરેન્દ્રનગર જિલ્લામાં બન્યા છે। તમામને હાલ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં અને મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ત્યારે તંત્ર દ્વારા જે આંકડો આપવામાં આવ્યો છે, જેમાં 6 લોકોની હાલત હાલ ગંભીર હોવાનું પણ જાણવા છે તે મળી રહ્યું છે। જી ફઝલ, જે સિવિલ હોસ્પિટલ છે સુરેન્દ્રનગરની, આ સાથે મેડિકલ કોલેજ છે, ત્યાં મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે, કેવી વ્યવસ્થા કરવામાં આવી છે જેના કારણે દર્દીઓની અગવડતા ના પડે? ખાસ કરીને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં વધારો કરવામાં આવ્યો હતો અને મકર સંક્રાંતિ નિમિત્તે જે ઇમરજન્સી સેવાઓમાં પણ વધારો કરવામાં આવ્યો હતો। ત્યારે હાલની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલ છે અને મેડિકલ કોલેજ છે, ત્યાં પૂરતો સ્ટાફ આજે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। જે ગળા કપાયેલા અને જે હાથ કપાયેલા અને ઘાતક દોરીથી જે ઈજાઓ પામેલા છે, તેમનો સ્પેશિયલ વોર્ડ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યો છે અને ડોક્ટરોની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે। સર્જન જે ડોક્ટર છે તેની સંખ્યા એકની છે, તેમાં વધારો કરીને અન્ય એક ડોક્ટર પણ ત્યાં મૂકવામાં આવ્યા હોવાનું હાલ સામે આવી રહ્યું છે। જોકે હજુ પણ આવા પ્રકારના બનાવો આજે પણ બનશે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં પતંગ રસિયાઓ દ્વારા ચાઇનીઝ દોરી અને પ્રાણઘાતક દોરીનો ઉપયોગ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। નિયમો માત્ર કાગળ ઉપર રહી ગયા હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। અનેક લોકોને ઈજાઓ પહોંચી છે। 60 જેટલા લોકોના ગળા અને હાથના ભાગે ઈજાઓ થઈ હોવાની ઓપીડી દાખલ થઈ છે। ત્યારે તેમાંથી 6 લોકોની હાલત ગંભીર છે, તેમને સ્પેશિયલ સારવાર ઇમરજન્સી વિભાગમાં આપવામાં આવી રહી છે અને તેમની હાલત હાલ સ્થિર હોવાનું ડોક્ટરી
જે તબીબો છે તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. સ્પેશિયલ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરી અને તમામનો જીવ બચી જાય તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જોકે આ મુદ્દે જે પક્ષીઓ છે તેમના પણ જીવ ગયા છે, તેમને પણ પાંખો અનેક પક્ષીઓની કપાઈ ગઈ છે, તે પ્રકારના બનાવો પણ સામે આવ્યા છે. એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં જે મકર સંક્રાંતિનો પર્વ છે તે પ્રાણઘાતક સાબિત થયો હોય તેવું હાલ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે. જી આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી આપવા માટે.